ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવી પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેઓ પણ હવે અહીંયા આવી પહોંચવાના છે અને શોર્ટ ટાઈમમાં તેઓ બંને જે નેતાઓ છે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી, તેઓ બંને અહીંયા આવીને મીડિયા સાથે બ્રીફિંગ કરશે। તેમની માટેની તમામ તૈયારીઓ આપ જોઈ શકો છો કે હું ખુરશી બતાવીશ કે ખુરશી અહીંયા લાગી ગઈ છે, ત્યાં બધા બેસશે। આપને હું ફરીથી કાફલો બતાવીશ કે જે પાયલોટિંગ જે ગાડી છે તે પણ અહીંયા આવી રહી છે। અંદર જે રીતના વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બંને પહેલાં જે જગ્યા પર ઘટના બની તે હરની લેક ઝોનની મુલાકાત લીધી, ત્યાર પછી તેમણે જાનવી હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્યાર પછી તેઓ સયાજી હોસ્પિટલના મુલાકાત માટે ગયા હતા। ત્યાં મૃતકના પરિવારજનોને મળ્યા, ઈજાગ્રસ્તોને મળ્યા, જે પરિવારને મળીને સાંત્વના આપી અને સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા મૃતકોને 4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોને 2 લાખનું જે વળતર છે તે જાહેર કરવામાં આવ્યું છે। કાફલો અંદર એન્ટર થઈ રહ્યો છે। જૂના એરપોર્ટ પર અમે ઉપસ્થિત છે કે જ્યાં પ્રેસ કોન્ફરન્સ અત્યારે ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બંને અહીંયા સંબોધશે અને સમગ્ર મામલામાં કયા પ્રકારની પોલીસની કાર્યવાહી થઈ છે, શું પોલીસને માહિતી મળી છે, તે તમામ અત્યારે માહિતી મીડિયા સાથે એડ્રેસ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસના અધિકારી હોય, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી હોય કે પછી કોર્પોરેશનના અધિકારી હોય, તમામ લોકોને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા એક રિવ્યૂ મિટિંગ પણ કરવાની પૂરેપૂરી શક્યતા છે કે જે મામલામાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રિવ્યૂ મિટિંગ કરીને તમામને પાસેથી રિપોર્ટ પણ લઈ શકે છે અને તમામને આ સમગ્ર ઘટના બની છે તે બાબતનો ખુલાસો પણ પૂછી શકે છે। એટલે કહી શકાય કે સમગ્ર જે ઘટના છે તે ખરેખર ખૂબ જ દુઃખદ અને ઘટના કહી શકાય અને તેના કારણે જે મૃતકો છે તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે, ગમગીની ફેલાઈ છે। અને જે રીતના કાફલો હું તમને બતાવીશ કે એન્ટર થઈ રહ્યો છે જૂના એરપોર્ટમાં અને ત્યાં જ પ્રેસ કોન્ફરન્સ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રેસ કોન્ફરન્સમાં ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બંને બેસીને મીડિયા સાથે વાતચીત કરવાના છે। જે રીતના અત્યારે આપ જોઈ શકો છો કે કાફલો આવી ચૂક્યો છે, બંને મૃતકોના પરિવારજનોની જે છે મુલાકાત લઈ લીધી છે ને હવે જે રીતના આપ જોઈ શકો છો કે તેમનો જે કાફલો છે તે એન્ટર થઈ ગયો છે। મુખ્યમંત્રી તમને જોઈ શકો છો કે વાહનમાં જોવા મળી રહ્યા છે, તેમની જે ગાડી છે તેમાં જોવા મળી રહ્યા છે અને તેમની સાથે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ગાડીમાં જ બેઠા છે। જે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી અને તેમના જે સિક્યુરિટી ગાર્ડ્સ છે તેઓને આપ જોઈ રહ્યા છો અને આ સમગ્ર મામલામાં તેઓ મીડિયા સાથે વાતચીત કરવાના છે। શું વાતચીત કરે છે, શું જવાબ આપે છે તેના પર સૌ કોઈ આખા ગુજરાતની નજર છે, આખા દેશની નજર છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આપ જોઈ શકો છો કે હાલમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બંને જે વીઆઈપી રૂમ છે એરપોર્ટ લોન્જનું ત્યાં ગયા છે અને ત્યાં ગયા પછી થોડીક જ વારમાં અહીંયા આવીને તે મીડિયા સાથે વાતચીત કરશે, પ્રેસ કોન્ફરન્સ કરશે।